મિત્રો બપોરનું જમવાનું બની ગયું. આજે બનાવ્યા છે ભાત, રોટલી અને રીંગણ બટાકાનું શાક, એ બી રસાવાળું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક કરજો, શેર કરો. માથું ધોઈને નહીં કાઢી, કપડાં વાસણ બધું પતી ગયું, ઘરમાં કચરા પોતા પણ થઈ ગયા. હવે જમવાનું બનાવવાનું છે, પણ શું કરું, લોટ થોડોક જ છે તો રોટલી વધારે થશે નહીં, તો થોડીક રોટલી બનાવી દઉં અને થોડોક ભાત બનાવી દઉં અને રીંગણ બટાકાનું શાક. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો લીલા મરચાં, લસણ, આદુ અને જીરું મસાલો વાટી કાઢું મસ્ત આપણા દેશી સ્ટાઇલમાં. મિત્રો જો તૈયાર થઈ ગયું. ટમાટર એક કાપી કાઢ્યું, લીલા મરચાં, આદુ, લસણ ને જીરું, પછી આ જીરા પાવડર છે, લાલ મરચું ને હળદર ને ડુંગળી બટાકા રીંગણ બટાકા કાપી કર્યા છે. તો ચાલો હવે વઘારી કાઢું. વાટેલો મસાલો પહેલાં નાખી દઉં. મિત્રો રસાવાળું જ બનાવવાનું છે. મીઠું નાખી દો હવે. ચાલો હવે રીંગણ બટાકાનું શાક વઘારી કાઢ્યું. મિત્રો હવે શાક થાય ત્યાં લગીને લોટ ગુંદી કાઢું અને એક બાજુ ભાત મૂકી દઉં. મિત્રો લોટ ગુંદી કાઢ્યો, થેલી ખાલી થઈ ગઈ એટલે આજે દહીંનું કરવાનું છે. મિત્રો બપોરનું જમવાનું બની ગયું. આજે બનાવ્યા છે ભાત, રોટલી અને રીંગણ બટાકાનું શાક, એ બી રસાવાળું. રોટલી તૈયાર થઈ ગઈ. આમાં બની ગયો ભાત મસ્ત ગરમા ગરમ. આજે જમવાનું એકદમ મસ્ત મજાનું ભાત, રોટલી ને શાક. એમાં બની ગયું રીંગણ બટાકાનું શાક, એ બી રસાવાળું. ગરમ છે એટલે થોડું આમ લીધું સાઈડમાં. તો જોઈ લો, સરસ મજાનું રીંગણ બટાકાનું શાક તૈયાર થઈ ગયું અમારું રસાવાળું. ભાત બનાવી દીધો અને ઘઉંની રોટલી પણ તૈયાર થઈ ગઈ. તો બપોરનું જમવાનું મારું રેડી થઈ ગયું. મિત્રો હજુ 11:30 બી નથી થયા અને મારું જમવાનું બની ગયું. ભાત બનાવ્યો, રોટલી બનાવી અને રીંગણ બટાકાનું રસાવાળું શાક બનાવ્યું. તો ચાલો મિત્રો આજ માટે આટલું. ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.